નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 4 ગુજરાતી પાઠ નંબર 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક ગીતડું આપેલું છે, ધમા ચકડી ધમા ચકડી મારું નામ. ચાલો જોતા જઈએ અને ગાતા જઈએ. ધમા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સીધા રસ્તે વાકા ચૂકા પગલા માંડું લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂઠા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. ધમા ચકડી મારું નામ, આટા મારું આડા અવળા કપડા પહેરું ઊંધા સવળા. પથરા વીણું ગોળ લીસા મણકાથી હું ભરું ખિસ્સા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. ધમા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સરસ. તો સરસ મજાની ગીત જોયા બાદ આગળની પ્રવૃત્તિ છે. અહીંયા અલગ અલગ સાપના ચિત્રો આપેલા છે અને કયો સાપ ઝેરી છે અને કયો સાપ બિનઝેરી છે અહીંયા આપેલું છે. તો સૌથી પહેલા ચિત્ર છે રૂપસુંદરી છે જે બિનઝેરી હોય. ત્યારબાદ લીલુઓ છે, એ પણ બિનઝેરી છે. ત્યારબાદ કોબરા એટલે કે નાગ આપેલો છે જે ફેણવાળો હોય, આપણે જોઈએ બરાબર. તો એ ઝેરી હોય, એ એટલો બધો ઝેરી હોય કે માણસને કરડે અને જો સમયસર છે આપણે દવાખાને ન પહોંચી તો આપણું મૃત્યુ થાય. ત્યારબાદ છે ધામણ, એ પણ બિનઝેરી છે. નીચેના ભાગમાં ભંફોડી છે, એ પણ બિનઝેરી. વરુંધતી છે સાપ, એ પણ બિનઝેરી. આગળ છે આંધળી ચાકળ, એ પણ બિનઝેરી છે. અને લાસ્ટમાં ફુરસો છે, ઉપર ટપકા હોય આ રીતના, જે ઝેરી છે. જે સાપ ઝેરી છે એ જો કોઈ પણ માણસને કરડે તો સમયસર છે આપણે હોસ્પિટલ ન પહોંચીએ તો આપણું મૃત્યુ થઈ શકે છે. આગળ છે આગળના વાક્યો છે આપેલા છે, જે શબ્દો છે આડાવાળા થઈ ગયા છે એને ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. તેમાં એક ઉદાહરણ આપેલું છે કે મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે. તો એનું સાચું વાક્ય બને મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. એ જ રીતે આપણે નીચે પેલું વાક્ય જોતા જઈએ. બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં. તો એનું વાક્ય બનશે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું વાક્ય છે મજા પડી અગરપાટો મને રમવાની તો. તો એનું સાચું વાક્ય બનશે મને અગરપાટો રમવાની તો મજા પડી. ત્રીજું વાક્ય છે તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા, બરાબર. ચોથાનો વાક્ય બનશે તમે મારા રમકડા સંતાડી દીધા. પાંચમું વાક્ય બનશે મોટો થઈને હું નિશાળમાં ભણવા જવાનો નથી. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 3, માખણ મિત્ર મટુકી સવાલ સાંભળો, વાંચો અને ભજવો. તો અહીંયા સરસ મજાનો પ્રશ્ન યશોદાનો છે એ સંવાદ છે આપેલો છે, આપણે જોતા જઈએ. માતા યશોદા કહે છે અરે લાલા સાંભળે છે તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. કૃષ્ણ કહે છે અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી, આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. તો યશોદા છે એ લાલાને એટલે કે કૃષ્ણને છે એ એની ફરિયાદ કરે છે કે તારી ફરિયાદ સાંભળી અને હું કંટાળી ગઈ છું. તો કૃષ્ણ પણ સામે કહે છે કે આ ગોપીઓ છે એ મને. આગળ યશોદા માતા કહે છે ઓહો હેરાન તો તું ગોપીઓને કરે છે. તો કૃષ્ણ કહે છે અરે એવું તે હોય માં, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ, બોલ ગોપીઓને ક્યારે હેરાન કરીએ છીએ. તો કૃષ્ણ પોતાનો પક્ષ રજૂ કરે છે અને કહે છે કે અમે બંને ભાઈઓ છે, હું ને બલરામ બંને તો ગાયો ચરાવવા છે આખો દિવસ છે એ જઈએ છીએ, તો અમે ગોપીઓને હેરાન ક્યારે કરીએ. તો યશોદા સામે કહે છે આજે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરી
કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કેમ કરે છે દીકરા? કૃષ્ણ કહે છે, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. તો યશોદા એને ફરિયાદ કરે છે, એને ખીજાય છે અને કહે છે કે તું શા માટે ગોપીઓની છે મટકી છે ફોડી નાખે છે અને એમાં રહેલું દહીં ને માખણ ખાઈ જાસ, તો તોફાન કેમ કરે છે એમ કૃષ્ણને પૂછે છે. તો કૃષ્ણ કહે છે કે એ બધી ગોપીઓ છે એ ખોટું બોલે છે, આ મોટા ભાઈ એટલે કે બલભદ્રને પૂછ. તો બલભદ્ર કહે છે કઈ કનૈયાની વાત સાચી છે માં, નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? એટલે કે એમ કહે છે કે આપણા ઘરે થોડી કઈ માખણ અને દહીંની કઈ ખોટ છે તો આપણે બીજાના ઘરે ખાવા જઈએ? તો કૃષ્ણ કહે છે તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? યશોદા ગુસ્સે થઈને કહે છે તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાઈએ પણ જોયા હતા. બોલ, આ વાત સાચી કે ખોટી? તો કૃષ્ણને છે યશોદા માતા છે ગુસ્સે થઈને થોડુંક આકરા પાણીએ કહે છે કે તું ખોટું બોલે છે, તો ગોપીઓ ખોટું બોલે છે અને રમા માસીના ઘરે છે તને રેવાબાઈએ છે એને આખો આખો સામે તું એને ચોરી કરતો અને તને જોઈ લેવો છે, બરાબર? તો કૃષ્ણ કહે છે અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ વિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. તો શું કહે છે કે રમા માસીના દીકરા માટે જ અમે ચોરી કરતા હતા, બરાબર? એ પહોંચી નતો શકતો એટલે અમે એને મદદ કરતા હતા. બલભદ્ર કહે છે કાનુડાની વાત સાચી છે બા, તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. તો બલભદ્ર છે એ એની મૈયાને સમજાવે છે કે તારી જેમ આ બધી માતાઓ છે એ બાળકોને માખણ ખવડાવતી નથી અને મથુરામાં છે જઈ અને વેચી આવે છે. કૃષ્ણ કહે છે નહીં તો શું ઘરના છોકરાઓને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે બા. તો કૃષ્ણ કહે છે કે ગાયો અહીંયાની, ગોવાળ અહીંના, ગોપીઓ અહીંની, માખણ અને મહી શા માટે આપણે મથુરા વેચીએ, બરાબર? શા માટે એના એવું કહે છે. યશોદા કહે છે એ વાત છે, આવવા દે એ બધી કાબરોને, મારા દીકરા પર ખોટું આળ લગાડે છે, હવે એની વાત છે. તો યશોદા માતા કહે છે કે એમ વાત છે, બરાબર, આવવા દે પેલી કાબરો. કાબરો એટલે ગોપીઓને, બરાબર? એને ખોટી મારા છોકરા ઉપર આરોપ લગાવે છે, બરાબર? આ એટલે આરોપ. તો આ સરસ મજાના સંવાદ ઉપરથી નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો ચાલો જોતા જઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે યશોદાને કોણ ફરિયાદ કરે છે? તો જવાબ આવશે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. 2 નંબર પર છે ગોપીઓ કૃષ્ણને ફરિયાદ શા માટે કરે છે? તો મટકી ફોડી માખણ ખાઈ જાય છે, બરાબર? એના લીધે ગોપીઓ છે કૃષ્ણની ફરિયાદ કરે છે. કૃષ્ણનો બચાવ કોણ કરે છે? તો કૃષ્ણનો બચાવ બલભદ્ર એનો ભાઈ કરે છે. 4 નંબર ઉપર છે કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? કારણ કે કૃષ્ણ છે એના મિત્રો છે એને ખવડાવવા માટે માખણ છે ચોરે છે. કૃષ્ણના બાપુજીનું નામ શું હતું? તો આપણને ખબર છે કે કૃષ્ણના બાપુજીનું નામ હતું વાસુદેવ. ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તો ગોપીઓ માખણ દહીં મથુરા વેચવા જાય છે. આગળ આપેલું છે અહીંયા અમુક કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી છે એ આપણે વાક્ય છે બનાવવાના છે. અહીંયા આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ. 1, 2 અને 3 ત્રણેય કોષ્ટકમાંથી એક એક છે એ શબ્દ લેવાના છે અને આપણે વાક્ય છે બનાવવાના છે. તો સૌથી પહેલું છે વાક્ય આ રીતે બને કે ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા પડે. તો ઠંડા પાણીમાં છે એ પહેલા કોષ્ટકમાંથી લીધું, નાહવાની છે એ બીજા ખાનામાંથી લીધું અને ખૂબ મજા પડે એ ત્રીજા કોષ્ટકમાંથી લીધું. તો આ રીતે આપણે બીજા વાક્ય બનાવી શકીએ કે ગોપીઓ મથુરામાં માખણ વેચે છે. આગળ વાક્ય બનશે કે બળભદ્ર અને ગોવાળોને માખણ બહુ ભાવે છે. બલભદ્ર કૃષ્ણથી
મોટા છે.